ગુજરાતની રાજનીતિમાં ચૂંટણીનો માહોલ જે છે એ જબરજસ્ત ગરમાઈ ગયો છે। મેદાનમાં મુખ્ય ખેલાડીઓ એટલે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ હવે તૈયાર છે। અંતિમ લડાઈ માટે પોતાના યોદ્ધાઓ તૈયાર કરી રહ્યા છે અને હવે ટૂંક સમયમાં જે ઉમેદવારો છે, કોણ લડવાના છે, બધું જ સામે આવી જશે। ટૂંક સમય એટલે કહી રહી છું કારણ કે આમ આદમી પાર્ટીએ પ્રથમ યાદી જાહેર કર્યા પછી આજે પોતાની બીજી યાદી પણ જાહેર કરી દીધી। કોંગ્રેસમાં પણ હવે ઉમેદવારોની અંતિમ પસંદગી માટે બેઠકો પર બેઠકો થઈ રહી છે। અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવનમાં એઆઈસીસીના નવા સહપ્રભારીઓની હાજરીમાં એક બેઠક થઈ। બેઠકમાં ફાઇનલ લિસ્ટ માટે ચર્ચા વિચારણાઓ થઈ। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આજે બેઠક પછી એક પ્રેસ કોન્ફરન્સ કરી, જેમાં એમણે એવું કહ્યું કે ઉમેદવારોનું પહેલું લિસ્ટ જે છે એ કાલે જાહેર થવાનું છે, એટલે આવતીકાલે જાહેર થશે। જે પણ લોકોને દાવેદારી નોંધાવી છે તે તમામ લોકોને સ્થાનિક સ્તર પર વાતચીત કરી દેવામાં આવી છે। જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ, પ્રભારીઓ વચ્ચે એક પેનલ તૈયાર કરવામાં આવી હતી, જેમાં તબક્કાવાર 4, 5, 6, 7 તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓની પેનલ પર ચર્ચાઓ થઈ। જે બાદ ઉમેદવારોની પેનલ પર આખરી મોહર લાગવાની છે। આજે 9 જેટલા કોર્પોરેશનના ઉમેદવારોની પેનલ જે હતી એ તૈયાર કરી દેવામાં આવી છે, એટલે કેટલા લોકો છે, કોણ કોણ ક્યાંથી લડવાનું છે, એ આખી લિસ્ટ તૈયાર થઈ ગઈ છે અને આગામી દિવસમાં એક પછી એક લિસ્ટ જાહેર કરશું। કાલે પહેલી લિસ્ટ જાહેર થવાની છે। આજે જ્યારે અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, એના પછી 100 જેટલા આગેવાનો પણ જોડાયા। ઘણા બધા લોકો એવા હતા જેમની ઘર વાપસી હતી। તો પહેલા અમિત ચાવડાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને શું કહ્યું, કેટલા લોકો જોડાયા તે જુઓ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિને અમારી ચૂંટણી સમિતિની આજે બેઠક મળી છે। વિસ્તૃત રીતે તમામ મુદ્દાઓ પર ઝીણવટપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી છે। યુવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે, કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકોને આ વખતે ચૂંટણીમાં ટિકિટ નહીં આપવા માટેની પણ ચર્ચા થઈ છે। સાથે સાથે સ્થાનિક સ્તરે જ અમે ઉમેદવારોની પસંદગી કરવા માટેની આ વખતે સત્તા આપી, એના ભાગ સ્વરૂપે આખા ગુજરાતમાં તમામ તાલુકા, જિલ્લા અને શહેરોમાં પ્રદેશના ઓબ્ઝર્વર્સની ઉપસ્થિતિમાં ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે। સ્થાનિક ચૂંટણી સમિતિઓ સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓએ વિસ્તૃતમાં એક સીટની છણાવટ સાથે ચર્ચાઓ કરી છે અને એમાંથી જે પેનલો બની છે, આજે અમે મહાનગરો જે કોર્પોરેશન છે એનાથી શરૂઆત કરીએ છીએ। આજે લગભગ 9 જેટલા કોર્પોરેશનના જે ઉમેદવારોની આખરી યાદી આવી છે, પેનલો આવી છે, એના પર વિસ્તૃત રીતે ચર્ચા થશે, ચકાસણી થશે અને આવતીકાલે પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવશે। તબક્કાવાર આવતા 4 દિવસો એટલે કે આજે 4મી તારીખ થઈ, 4, 5, 6 અને 7 આ 4 દિવસની અંદર આખા ગુજરાતના તમામ જિલ્લાઓને તબક્કાવાર સાંભળવામાં આવશે। એમના દ્વારા જે પેનલો રજૂ કરવામાં આવશે એના પર ચર્ચા કરવામાં આવશે અને ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હવે સત્તાવાર રીતે બ્યુગલ તો વાગી ગયું છે। આવનારી 26 એપ્રિલે રાજ્યભરમાં એક તબક્કામાં મતદાન યોજાવાનું છે। 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયતની એમ કરી અને 10,005 બેઠકો માટે મતદાન થવાનું છે અને આ બધા જ બેઠકો માટે ઉમેદવારોના જે ચહેરા છે એ હવે ટૂંક સમયમાં એક પછી એક સામે આવશે। તમને શું લાગે છે કે જેટલા પણ ઉમેદવારો મેદાને ઉતારવામાં આવશે એમાં કોંગ્રેસના રેસના ઘોડા અને લગ્નના ઘોડામાં જે ભેદ હતો એ ભેદ ઉકેલી અને કોંગ્રેસે ખરેખર રેસના ઘોડા પસંદ કર્યા છે કે પછી લગ્નના, એ તમે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।